સ્વાગત છે તમારું આજના આપણા જબરદસ્ત સ્પ્લેન્ડર બાઇક વિડીયોની અંદર તો સોંગ પણ સ્પ્લેન્ડર બાઇકનું છે અને તેની ઉપર આપણે સ્પ્લેન્ડર બાઇકનું નંબર પ્લેટ ઉપર ઇફેક્ટની સાથે તમે જે આ નામ લખીને આવી રહ્યું છે આનું નામ લખતા પણ શીખડાવીશું ફૂલ પ્રોજેક્ટની અંદર અને આ વિડીયોની અંદર જે અલગ ઇફેક્ટ આપણે એડ કરવાની છે તે ઇફેક્ટ પણ આપણે એડ કરીને તમને બતાવીશું તે નાના કોઈ ડેમો જોશે તમને વધારે ખ્યાલ આવશે અને દરરોજ આપણે આવી રીતે ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સવાલ સિમ્પલ તમને વિડીયો બનાવતા શીખડાવીએ છીએ તો બસ ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે ઓલ નોટિફિકેશન દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો. તમે દરરોજ નવા ટ્રેન્ડિંગ રીલ્સ વિડીયોના ફૂલ પ્રોજેક્ટ તમને મળતા રહેશે. સાવ સરળ સિમ્પલ રીતે આપણે બનાવતા તમને શીખડાવીશું. તો આજનો ડેમો જોઈ લો. ફૂલ ડેમો આપણી ટેલિગ્રામની ચેનલ છે અલ્પેશ ક્રિએશન, લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે. ત્યાંથી તમે ફૂલ ડેમો ફૂલ સોંગ સાથે છે જોઈ શકશો અને ટેલિગ્રામને જરૂરથી જોઈન કરી લેજો કેમ કે ત્યાં આગળ તમને દરરોજ નવા વિડીયોના જે પણ છે તે અપડેટ પણ મળશે અને સાથે સાથે તેના ફૂલ પ્રોજેક્ટ પણ તમને ત્યાં આગળની લિંક છે તે મળતી રહેશે. તો ડેમોની અંદર તમે જે સ્પ્લેન્ડર બાઇક વાળો ઇફેક્ટની સાથે જે વિડીયો જોયો છે એ વિડીયો બનાવવા માટે તમારે છે થોડુંક અહીંયાથી ધ્યાનથી વિડીયો જોતા રહેજો. કઈ રીતે આપણે તેની અંદર ઇફેક્ટ એડ કરીશું, ક્યારે નામ લખીશું તે બધું તમને આપણે આગળ બતાવીશું. સૌપ્રથમ આપણે એક પ્રોજેક્ટ લઈ લઈએ. તો પ્રોજેક્ટ લેવા માટે આપણે આવી જવાનું છે આપણા ફોનની અંદર જે ગૂગલ એપ હોય તેની અંદર અથવા કોઈ પણ બ્રાઉઝરની અંદર તમે જાઓ, ગૂગલને સર્ચ કરી દો અને એને આઇકનમાં તમારું નામ લખવાનું છે અલ્પેશ ક્રિએશન 01. આ સર્ચ કરવાનું છે તમારે ગૂગલમાં. તમારી પાસે નીચે આ નામ આવશે અલ્પેશ ક્રિએશન 01 એના પર તમે ક્લિક કરજો. ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવશે જે સર્ચનું આઇકન છે એના પર ક્લિક કરી તમારે અહીંયા આગળ એક કોડ લખવાનો રહેશે. કોડ છે 0821 એટલું લખીને તમે સર્ચ કરી દો. તમારી પાસે આ રીતે પોસ્ટ કોડ આવી જશે. આના પર ક્લિક કરી દો. ક્લિક કર્યા પછી આ રીતે તમારી પાસે ખુલીને આવી ગયું છે. હવે આને ઉપરની તરફ કરી તમે નીચે આવી જાઓ. થોડાક તમે નીચે આવશો તો તમને અહીંયા આગળ જોવા મળે જશે આ રીતે ફૂલ પ્રોજેક્ટ લખેલું. ત્યાર પછી એક ઇફેક્ટ છે કેપકટની અને નીચે એપ છે. આ બધું તમને મટીરિયલ અહીંયા આગળ મળે છે. સૌપ્રથમ આપણે યુઝ કરીશું આજે ફૂલ પ્રોજેક્ટ લખ્યું છે એના ઉપર. એના પર ક્લિક કરીશું એટલે આપણી પાસે આ રીતનો ફૂલ પ્રોજેક્ટ છે તે એડ થઈને આવશે. અહીંયા આગળ તમને નીચે ઇનપુટનું બટન મળશે. એના પર ક્લિક કરીને આ જે સ્પ્લેન્ડર બાઇક વાળો પ્રોજેક્ટ છે આપણે આને એડ કરી દઈશું. હવે એડ કરી લીધો છે તો ત્યાંથી વિડીયોને પ્લે કરીને ચેક કરી શકો છો. આ રીતે તમારી પાસે બધી ઇફેક્ટ સાથે સેટ છે. આ એક નોર્મલ વિડીયો છે. આની અંદર તમે જે ડેમોની અંદર વિડીયો જોયો છે તેના માટે આપણે અલગ એપ્લિકેશન અંદર ઇફેક્ટ એડ કરીશું. બાકી નોર્મલ વિડીયો તમારો એની અંદરથી બની જશે. નીચે તમારું નામ લખવા માટે તમે નીચે અહીંયા લખાયું છે આના પર ક્લિક કરી દો. એટલે ટેક્સ્ટમાં આવી જાઓ. અહીંયા તમારે જે નામ રાખવું તમે હિન્દી ઇંગ્લિશ તમારે જે નામ રાખવું હોય તે પ્રમાણે તમે નામ રાખી શકો. અહીંયાથી હું મારું નામ લખી દઉં છું. ઉપર જે રાઇટનું આઇકન છે એના પર ક્લિક કરી દઉં છું. અહીંયાથી વિડીયોને પ્લે કરીશ તો મારું નામ છે અહીંયા આગળ અલ્પેશ છે તે આ પ્રમાણે લખાઈને આવી ગયું છે. બસ તમારે ખાલી આટલું જ કરવાનું છે. તમારું નામ લખી દેવાનું છે. હવે જો તમને આ જે ફોન્ટનો કલર છે તે પસંદ ન આવતો હોય તો ત્યાં લાઇન છે એના પર ક્લિક કરી આ જે કલરનું ઓપ્શન આવશે આમાં વહી જાઓ અને અહીંયા આગળ તમને જે પણ કલર આવી રહ્યા છે તમે તમારે જે કલર રાખવો હોય તે કલર ઉપર તમે સિલેક્ટ કરી દો. તમારું કલર અહીંયા આગળ ચેન્જ થઈને આવી જશે. ઠીક છે. આ પ્રમાણે તમે કલરને પણ ચેન્જ કરી શકશો. હવે અહીંયાથી આપણો એક હાફ વિડીયો બનીને અડધો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. આને આપણે સેવ કરવાનું રહેશે. એકવાર ઉપર તમને જે અલ્પેશ ક્રિએશન લખ્યું દેખાડ્યું છે આને તમારે સેન્ડ કરી દેવાનું છે અને તમારું નામ લખી દેવાનું છે. ઉપર જે આઈડી લાઈન લખી છે @અલ્પેશ ક્રિએશન. તો આ જે લાઈન છે એના પર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને અહીંયા આગળ તમે તમારું આઈડી મેન્શન કરી દો ઇન્સ્ટાનું. એટલે તમારું આઈડી અહીંયા એડ થઈને આવશે. શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરો તમારો વિડીયો સેવ થઈને આવશે. હવે જે આપણે યુઝ કરવાના છે આગળથી બે એપ છે. ઠીક છે. તો આજે બે એપ્લિકેશન છે. એક છે સુપર વીપીએન અને એક છે કેપકટ એપ્લિકેશન. તમે આ વીપીએન છે કોઈ પણ વીપીએન તમે પ્લે સ્ટોરથી યુઝ કરી શકશો. તમને પ્લે સ્ટોરની અંદર તમને મળી જશે. તો આપણે સૌપ્રથમ છે આ વીપીએન છે આને કનેક્ટ કરવાનું રહેશે. તો આપણે આને પર ક્લિક કરી દઈશું અને ક્લિક કર્યા પછી આને કનેક્ટ કરી દઈએ. રેડી. તો આજે સુપર વીપીએન તમે યુઝ કરતા હો અને તમને એરર આવતું હોય તો પ્લે સ્ટોરની અંદર તમે કોઈ પણ બીજી એપ્લિકેશનને પણ યુઝ કરી શકો. ઠીક છે. બધાના ફોન પ્રમાણે અલગ અલગ વીપીએન સપોર્ટ કરતા હશે તો તમને જે વીપીએન સપોર્ટ કરે તે યુઝ કરી શકો. હવે તમારે જે કેપકટ એપ્લિકેશન છે તમને ન મળે તો તમે ટેલિગ્રામની અંદર આવી મેસેજ કરજો તો આપણે તમને ત્યાં આગળ શેર કરી દઈશું. ટેલિગ્રામના પિનનું જે આઇકન છે તેમાં ઉપર તમે જશો તો પણ તમને ત્યાં આગળ આપણે આપી દીધેલી છે અને અહીંયા આગળ આપણે જે વેબસાઇટ છે ત્યાં આગળ પણ તમને આપણે આપી છે ત્યાંથી પણ તમે લઈ શકશો. ઠીક છે. આ રીતે આપણી પાસે એપ્લિકેશન ખુલીને આવી ગઈ છે. હવે અહીંયાથી આપણે આવીશું આપણી વેબસાઇટની અંદર. આપણી સાઇટની અંદર આવ્યા પછી નીચે જે આપણે લખેલું હતું ઇફેક્ટ પ્રોજેક્ટ આપણે એના પર ક્લિક કરવાનું રહેશે એટલે આપણે જે ઇફેક્ટવાળો પ્રોજેક્ટ છે તે આપણી પાસે ખુલીને આવી જશે. તો આજે લખ્યું છે ઇફેક્ટ પ્રોજેક્ટ આના પર તમારે ક્લિક કરવાનું છે. પણ વીપીએન તમે કનેક્ટ કર્યું હોય ત્યારે પછી આગળ ક્લિક કરજો એટલે તમારે કાંઈ એરર
ના આવે છે કે આપણે આના પર ક્લિક કર્યું છે. ક્લિક કર્યા પછી થોડીક અહીંયા આગળ વારની અંદર આપણી પાસે CapCut એપ્લિકેશનની અંદર આ ટેમ્પલેટ છે તે ઓપન થઈને આવી જશે. ઠીક છે, તો અહીંયાથી તમારે છે આ રીતે VPN છે તમારા કનેક્ટ કરવાનું છે. આપણું VPN આગળ બરોબર કનેક્ટ નથી. તો આપણે VPN છે બીજી વાર કનેક્ટ કરી લઈએ, કેમ કે VPNની અંદર અપડેટ માંગતું હતું, તો આપણે અપડેટ કરી અને બીજી વાર કનેક્ટ કરી તમને બતાવી દઈએ. જેવું તમે ક્લિક કરશો એટલે તમારી પાસે આ રીતનું પેજ ખુલીને આવશે. નીચે તમને આગળ લખ્યું છે યુઝ ટેમ્પલેટ, આના પર તમારે ક્લિક કરી દેવાનું છે. આગળ તમે ક્લિક કરશો એટલે તમારી પાસે છે આજે યુઝ ટેમ્પલેટ તમે ક્લિક કરશો તો આ રીતનું એક ટેમ્પલેટ ખુલીને આવી જશે. અહીંયા આગળ નીચે તમને ઓપ્શન મળી જશે યુઝ ટેમ્પલેટનું, આના પર તમારે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા પછી અહીંયાથી તમારે તે રીલ્સ લઈ લેવાનું છે, જે રીલ્સ આપણે બનાવી છે જ્યાં બાઇકવાળી, આના પર ક્લિક કરી દેવાનું છે અને નીચે આપણે પ્રિવ્યૂ લખ્યું છે આના પર તમારે એકવાર ક્લિક કરી લેવાનું છે. પ્રિવ્યૂ પર ક્લિક કર્યા પછી તમારી પાસે આ રીતની જે ઇફેક્ટ અહીંયા એડ થઈને આવશે. જો અહીંયા આગળ તમને 0 દેખાડે છે ત્યાં આગળ 100 થશે, ત્યાર પછી તમારા વિડીયોની અંદર ઇફેક્ટ છે તે રેડી થશે. ઠીક, જો આ ઇફેક્ટ તમારી આગળ 0 કમ્પ્લીટ ન થાય તો તમારે શું કરવાનું છે, અહીંયા તમારે આજે છે આને એકવાર પોઝ કરી દેજો. ત્યાર પછી આજે વિડીયો છે આના પર ક્લિક કરી દેવાનું છે. તમારે રિપ્લેસનું બટન છે આના પર ક્લિક કરવાનું છે અને અહીંયાથી તમારે બીજી વાર છે કોઈ પણ એક રીલ સિલેક્ટ કરી લેવાની છે. આપણે એડ નથી કરવાની, માત્ર સિલેક્ટ કરી અને જે છોકરીનું આઇકન આવી રહ્યું છે આના પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારી ઇફેક્ટ અહીંયા કમ્પ્લીટ થશે. જો નીચે 0 લખાઈ આવ્યું હતું તે અહીંયાથી રિમૂવ થઈ જશે એટલે તમારી ઇફેક્ટ છે વિડીયોની અંદર એડ થઈ જશે. ત્યાર પછી નીચે એક્સપોર્ટનું બટન છે, આપણે આના પર ક્લિક કરીશું અને આ રીલ્સને આપણે અહીંથી એક્સપોર્ટ કરી અને સેવ કરી દેવાનું છે. નીચે આ એક્સપોર્ટ લખ્યું છે આના પર ક્લિક કરશો તમારી રીલ્સ સેવ થઈને આવશે. જો બાકી કાંઈ પણ તમને એરર આવતી હોય એની અંદર તો કમેન્ટ કરજો, આપણે તમને પૂરેપૂરું સોલ્યુશન કરી આપીશું. એપ ન મળે તો પણ કમેન્ટ કરજો, ઇફેક્ટ ન આવતું હોય તો પણ કમેન્ટ કરજો. બાકી VPNમાં જે બધાને પ્રોબ્લેમ આવે તેને અલગ અલગ VPN યુઝ કરીને તમારે ટ્રાય કરવી પડશે. તમારા ફોનમાં કયું VPN સપોર્ટ કરે છે તે પ્રમાણે તમારે VPNને યુઝ કરવાનું રહેશે. તો મળશે નવા વિડીયોની અંદર મિત્રો. થેન્ક યુ, બાય.